નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। શ્રી ગુરુ ગેબીનાથજીની જગ્યા તથા જાદરા બાપુ ભગત પરિવારને ખોટી રીતે બદનામ કરનાર લેભાગુ પત્રકાર વિરુદ્ધ બોટાદમાં કાઠી ક્ષત્રિય સેના તથા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા બોટાદ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપેલ। હું સામતભાઈ જેબલિયા, કાઠી ક્ષત્રિય સેનાના બોટાદ શહેર જિલ્લા પ્રમુખ સામતભાઈ જેબલિયા બોટાદ। સામતભાઈ, આજે કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશું? એક છે ને સોમાન ન્યૂઝના અને પત્રકાર છે તુષાર બસિયા, એના દ્વારા અમારા ગેબીનાથની પરંપરા જે કાઠી ક્ષત્રિય સમાજને છે ગુરુ ગાદી, એ ગેબીનાથની સંચાલકો અને ત્યાં સ્થાન સોનગઢના ભક્તોને જે બદનામ કરવામાં આવી રહ્યું છે એના વિશે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરેલ છે કે આ તુષાર બસિયાને એની ચેનલ બંધ કરવામાં આવે અને એની માથે કડકના કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરી અને અમારી સૌરાષ્ટ્રની દેહાણું જગ્યાનો જે ગુરુ ગાદી છે ગેબીનાથજી મહારાજ, જે સોનગઢ ઠાકર, એ અમારી બધી સૌરાષ્ટ્રની બધી દેહાણું જગ્યા સલાળા, સત્તાધાર, પાળિયાદ, જસદણ, મોલડી, આ બધાની ગુરુ ગાદી છે, એને આ લોકોએ જે આ ચેનલવાળાએ તુષાર બસિયાએ બદનામ કરવાની કોશિશ કરી છે, એનો અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એની માથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમે કલેક્ટરને રજૂઆત કરી છે અને આની કોપી અમે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ મોકલી અને કડક કાર્યવાહી કરવાની અમે માંગ કરીશું। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સોનગઢમાં આવેલ અતિ પ્રાચીન જગ્યા પરમ પૂજ્ય શ્રી ગુરુ ગેબીનાથજીની જગ્યાના સંચાલક શ્રી તથા પરમ પૂજ્ય જાદરા બાપુ ભગત પરિવારના મોભીઓને ખોટી રીતે બદનામ કરવા લેભાગુ પત્રકાર તુષાર બસિયા દ્વારા ખોટી માહિતી સાથેનો વિડીયો સોશિયલ મીડિયા દ્વારા અપલોડ કરી પ્રસારણ કરવામાં આવેલ। આ ગુરુ શ્રી ગેબીનાથજી અને જાદરા બાપુ ભગત સૌરાષ્ટ્રની અનેક દેહાણુ જગ્યાનો ગુરુદ્વારો હોય તે દરેકની લાગણી દુભાણી છે અને આ સસ્તા જગ્યા સાથે જોડાયેલ અનેક ભક્તો સેવકોની લાગણી પર દુભાણી હોય, તેથી સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને તાલુકામાં આવેદનપત્રો આપી લેભાગુ પત્રકાર તુષાર બસિયાનો વિરોધ કરી તેનું પત્રકારનું લાયસન્સ રદ કરી યુટ્યુબ ચેનલ બંધ કરાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ। તેવી જ રીતે બોટાદ શહેર જિલ્લા કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી સામતભાઈ જેબલિયાની અધ્યક્ષતામાં બોટાદ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવેલ અને રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ કે આ લેભાગુ પત્રકાર તુષાર બસિયાને પત્રકારમાંથી બરતરફ કરી તેની યુટ્યુબ ચેનલ પણ બંધ કરાવવી। આ આવેદનપત્ર આપવા બોટાદના અનેક કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો જોડાયેલ, તેમાં છેડાવાળા પ્રતાપભાઈ બાપભાઈ ખાચર તથા ગુડાવાડા મહેશભાઈ ખાચર તથા ગાયત્રીનગરમાંથી રણજીતભાઈ દાદલ તથા દર્શન સોસાયટીના ગુગાભાઈ એન ખાચર તથા નડાળા યુવરાજભાઈ ખાચર તથા સોમકુભાઈ ગોવાળિયા તથા વિજયભાઈ ખાચર તથા સંજયભાઈ ખબર તથા દશુભાઈ બોરિયા તથા દિવરાજભાઈ ખાચર તથા ગરાબંડી રાજુભાઈ કુણાલભાઈ ખાચર તથા વિરેન્દ્રભાઈ ખાચર તથા નામી અનેક કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો ઉપસ્થિત રહે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બોટાદ રિપોર્ટર ઇમરાન કડકતરા।